પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે સંગ્રહખોરો બેફામ બન્યા છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાથી આશ્ચર્યચકિત થઈ જવાય તેવા દ્રશ્યો સામે આવ્યા। પેટ્રોલ ડીઝલ મેળવવા લોકોએ લગાવેલ લાઇન વચ્ચે સ્થાનિકો પ્લાસ્ટિકના પીપ અને કેરબા લઈને ડીઝલ લેવા માટે પહોંચ્યા હતા। સોશિયલ મીડિયામાં જેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો વડોદરાના ગોત્રી વિસ્તારનો છે, જ્યાં પેટ્રોલ ડીઝલની અફવા વચ્ચે કેટલાક લોકો પ્લાસ્ટિકના કેન લઈને જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ કરતા જોવા મળ્યા હતા। જો કે આ વિડીયો વાયરલ થતા જ સ્થાનિક વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું અને કડક એક્શન લીધા હતા। સાથે જિલ્લાના પુરવઠા અધિકારીએ નાગરિકોને પેનિક થઈને પેટ્રોલ ડીઝલ માટે લાઈનો ન લગાવવાની અપીલ કરી હતી। જે રીતે પેનિક ઊભું થયું છે કે ભાઈ પેટ્રોલ અને ડીઝલમાં તંગી આવી છે કે અછતની સ્થિતિ સર્જાઈ છે, હું વડોદરાવાસીઓને ફરીથી અપીલ કરું છું કે આપણે ત્યાં પેટ્રોલ અને ડીઝલમાં સ્ટોકમાં કોઈ અછત નથી, બધાને સફિશિયન્ટ સ્ટોક મળી રહેવાનો છે, કોઈ પણ પબ્લિકને પેનિક થવાની જરૂર નથી। કાલે ગોત્રી વિસ્તારમાં એક મા પેટ્રોલિયમ કરીને ત્યાં આગળ લૂઝ પેટ્રોલ આપતા હતા, એવો વિડીયો પણ વાયરલ થયો હતો। એની સામે અમે એક્શન પણ લઈ લીધા છે। ફરીથી દરેક કંપની ઓઇલ માર્કેટિંગ કંપનીના એરિયા મેનેજર સાથે પણ અત્યારે આજે સવારે પણ મિટિંગ કરીને એ લોકોને સૂચના આપી છે કે ભાઈ ફિલ્ડમાં પણ ટીમો ફરે અને ચેક કરતી રહે, અને આવું જો કોઈ ધ્યાને આવશે તો એની સામે સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે। પેટ્રોલ પંપ બંધ કરવાની જો જરૂરિયાત લાગશે તો અમે પણ બંધ પણ કરી દઈશું। ફરીથી વડોદરાવાસીઓને એક જ અપીલ છે, પેનિક ના થાવ, બધા માટે પૂરતો જથ્થો આપણી પાસે અવેલેબલ છે। પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે સંગ્રહખોરો બેફામ બન્યા છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાથી આશ્ચર્યચકિત થઈ જવાય તેવા દ્રશ્યો સામે આવ્યા। પેટ્રોલ ડીઝલ મેળવવા લોકોએ લગાવેલ લાઇન વચ્ચે સ્થાનિકો પ્લાસ્ટિકના પીપ અને કેરબા લઈને ડીઝલ લેવા માટે પહોંચ્યા હતા। સોશિયલ મીડિયામાં જેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિડીયો વડોદરાના ગોત્રી વિસ્તારનો છે, જ્યાં પેટ્રોલ ડીઝલની અફવા વચ્ચે કેટલાક લોકો પ્લાસ્ટિકના કેન લઈને જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ કરતા જોવા મળ્યા હતા। જો કે આ વિડીયો વાયરલ થતા જ સ્થાનિક વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું અને કડક એક્શન લીધા હતા। સાથે જિલ્લાના પુરવઠા અધિકારીએ નાગરિકોને પેનિક થઈને પેટ્રોલ ડીઝલ માટે લાઈનો ન લગાવવાની અપીલ કરી હતી। જે રીતે પેનિક ઊભું થયું છે કે ભાઈ પેટ્રોલ અને ડીઝલમાં તંગી આવી છે કે અછતની સ્થિતિ સર્જાઈ છે, હું વડોદરાવાસીઓને ફરીથી અપીલ કરું છું કે આપણે ત્યાં પેટ્રોલ અને ડીઝલમાં સ્ટોકમાં કોઈ અછત નથી, બધાને સફિશિયન્ટ સ્ટોક મળી રહેવાનો છે, કોઈ પણ પબ્લિકને પેનિક થવાની જરૂર નથી। કાલે ગોત્રી વિસ્તારમાં એક મા પેટ્રોલિયમ કરીને ત્યાં આગળ લૂઝ પેટ્રોલ આપતા હતા, એવો વિડીયો પણ વાયરલ થયો હતો। એની સામે અમે એક્શન પણ લઈ લીધા છે। ફરીથી દરેક કંપની ઓઇલ માર્કેટિંગ કંપનીના એરિયા મેનેજર સાથે પણ અત્યારે આજે સવારે પણ મિટિંગ કરીને એ લોકોને સૂચના આપી છે કે ભાઈ ફિલ્ડમાં પણ ટીમો ફરે અને ચેક કરતી રહે, અને આવું જો કોઈ ધ્યાને આવશે તો એની સામે સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે। પેટ્રોલ પંપ બંધ કરવાની જો જરૂરિયાત લાગશે તો અમે પણ બંધ પણ કરી દઈશું। ફરીથી વડોદરાવાસીઓને એક જ અપીલ છે, પેનિક ના થાવ, બધા માટે પૂરતો જથ્થો આપણી પાસે અવેલેબલ છે।